ભાવનગર જ્યાં અનરાધાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે તમામ જગ્યાઓ પર અત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો આ સાથે જ ભાવનગરનું ગૌરીશંકર તળાવ છે જે વધુ એકવાર ઓવરફ્લો થઈ ગયું છે। મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભાવનગરથી મયુર દવે સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, ભાવનગરમાં ધોધમાર વરસાદ, જ્યાં મહુવામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો તો ગૌરીશંકર તળાવ છે વધુ એકવાર ઓવરફ્લો થયું। હાલમાં ભાવનગરની સ્થિતિ અને જિલ્લાની સ્થિતિ શું? ભાવિની ચોક્કસથી વાત કરીએ તો સતત 3 દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ છે તે અનરાધાર વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે પાણીમાં ભરાયા છે અને તેના કારણે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કહી શકાય કે અષાઢનો માહોલ છે તે કારતક માસમાં જોવા મળી રહ્યો થઈ રહ્યું છે અને તેના કારણે જે ઓવરફ્લોનું પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે અને કહી શકાય કે જે રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં જે વરસાદ છે તેના કારણે કમોસમી વરસાદને કારણે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મહુવાની જો વાત કરવામાં આવે તો મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ છે તે આજે સવારે ખાબક્યો હતો અને કહી શકાય કે ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત ઘોઘા તાલુકાની જો વાત કરીએ તો ઘોઘા તાલુકાના કુકડ ગામથી જે પાણીયાળી તણસા સહિતનો જે રસ્તો છે તે રસ્તામાં કોઝવે ઉપર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો હતો। એટલે કહી શકાય છે કે જે કમોસમી વરસાદ જે સતત 3 દિવસથી વરસી રહ્યો છે તેને લોકો છે તે વેઠી રહ્યા છે અને ખેડૂતોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કારણ કે કહી શકાય કે મગફળી, કપાસ સહિતના જે પાકો છે તે પાકોમાં પણ ભારે નુકસાન છે તે જોવા મળ્યું છે। ભાવિની મયુર, આભાર માહિતી માટે। તો હાલમાં દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ભાવનગર જિલ્લાના છે, જ્યાં ઘોઘા, મહુવા સહિતના તમામ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે।